વહી તો ભારત. એ તો અહીંયા કહેવાય ક્યાં જાઓ બેસી જાઓ અને ભારતમાં બેસે. સાચું કહું, અમેરિકા ઇંગ્લેન્ડ દેશની અંદર ભક્તો લોકોનું હૃદય જ નથી. હૃદય જ નથી. પથ્થરા જ ગોઠવા, નકરા પથ્થરા જ ગોઠવા. ત્યાં આપણી કથાઓ હોય, મૂર્તિ પ્રતિષ્ઠા હોય, ત્યારે અહીંની જેમ ત્યાં સામૈયા નીકળે, મોટા મોટા સામૈયા નીકળે. તમે માનશો પણ ભક્તો, બગીઓ હોય, ડીજે વાગતા હોય, આરામ છે. એક માણસ રસ્તે ઉપર હાલ્યો જતો ને આપણી સામે જોવે, આપણી સામે જોવે, એમ લાગે કે આને સંભળાતો જ. એક માણસ સામે ન જોવે. ભલામણ અમારો દેશ તો આવ એના કરતા જુદો દેખાય કે નહીં, પણ તો કોઈ સામે જોવાનો ટાઈમ નથી કોઈને. અડધા પાગલ માણસો આટા મારતા એમ લાગે, અડધા પાગલ માણસો આટા મારતા એમ લાગે. હું તો એમ કહું, બહુ બહુ જન્મના પૂર્ણ જયારે ઉદિત થાય ને, ત્યારે ભક્તો ભારતમાં જન્મ મળે, ભારતમાં જન્મ મળે. ખંડે અસ્મિન ભારત વિપડા ઋણામ પ્રાપ્તા સદુર્લભામ. બહુ બહુ જન્મના પૂર્ણ જયારે ઉદિત થાય ને, ત્યારે ભારતમાં જન્મ મળે. ભક્તો, ભારતમાં જન્મેલો પ્રત્યેક વ્યક્તિ મોક્ષને માટે પૂર્ણ અધિકારી છે, પૂર્ણ અધિકારી છે. એ ગમે ત્યાં જન્મ હોય. હું તો એમ કહું, ખાટકીની ઘેરે કેમ નથી જન્મ, પણ તેમ છતાં ભારતમાં જન્મેલો માણસ મોક્ષને માટે પૂર્ણ અધિકારી છે. અને સંગ જો મળી જાય તો ભારતનો માણસ તો ક્યાં આંબે ભક્તો, ક્યાં આંબે, જેનું માપ ન કાઢી શકાય, માપ ન કાઢી શકાય.